હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે સૌ જાણો છો કે આપણી YouTube ની અંદર ચેનલમાં છે કે વિદ્યાર્થીઓને અતિ ઉપયોગી પ્રશ્નોની આપણે સિરીઝ છે તે લાવી રહ્યા છે. તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનના અતિ IMP પ્રશ્નોની આપણે દરેક પાઠ વાઇઝ આપણે સિરીઝ બનાવવા જઈ રહ્યા છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને હા, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડી શકાય. તો જોઈએ આપણે, કેમ કે આ સિરીઝની અંદર અતિ IMP પરીક્ષાની અંદર ઉપયોગી તેવા તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. તો જોઈએ આપણે આજનો પાઠ પહેલો. આજનો સૌપ્રથમ પ્રશ્ન આપણે પ્રશ્ન નંબર 1, સંવેદન એટલે શું? તો સૌપ્રથમ આપણે સંવેદનની વ્યાખ્યા સમજીશું કે ભાઈ સંવેદન છે પાઠના નામ ઉપરથી છે આપણે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો સૌપ્રથમ સંવેદન એટલે શું? તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. તો પહેલા તમને આમાં બે શબ્દ આવ્યા કે સાહેબ જ્ઞાનેન્દ્રિયો કોને કહેવાય ને ઉદ્દીપક કોને કહેવાય? તો જ્ઞાનેન્દ્રિયો જે આપણી 5 ઇન્દ્રિયો છે. કેટલી છે આપણી? 5 ઇન્દ્રિયો છે કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. તો આ 5 ઇન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. ઉદ્દીપકો છે કે આ દુનિયામાં ઘણા બધા જે ઉદ્દીપકો છે કે જેને જોઈને આપણામાં જે કંઈ પણ અનુભવ થાય ને તેને શું કહેવાય? સંવેદન કહે છે. જેમ કે હું એમ કહું કે પાણીનું ટીપું, પાણીનું ટીપું આપણી ચામડી ઉપર પડે એટલે આપણને ઠંડુ લાગે છે. તો આ શીતળતાનો અનુભવ થયો તો પાણીનું ટીપું છે એક ઉદ્દીપક છે. તો એ રીતે આપણને શીતળતાનો અનુભવ થાય છે. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય. કોઈ બાહ્ય ઉદ્દીપક ગમે તે ઉદ્દીપક હોય તેની અસર આપણા ઉપર થાય જેનાથી આંતરવાહી તંતુઓ છે એ ઉત્તેજાય છે. ઠંડુ પાણી હતું એટલે ઠંડુ આપણને થયું. એ જ જગ્યાએ જો ગરમ પાણી હોત તો આપણે ઉત્તેજના થાય. શું થાય છે? ઉત્તેજના થાય છે. જે મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને શું કહેવાય? સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. પણ આની અંદર આપણે ટૂંકી વ્યાખ્યા ખાલી એટલી જ લેવાની છે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. એટલે એ શું કહેવાય? એને સંવેદન કહે છે. હવે સંવેદનના છે 5 પ્રકાર છે આપણા. એમાં સંવેદનના પ્રકારોમાં આપણે પહેલો દ્રષ્ટિ સંવેદન છે, ત્યારબાદ શ્રવણ સંવેદન, ત્યારબાદ ગંધ સંવેદન, ત્યારબાદ સ્વાદ સંવેદન અને છેલ્લે આવશે સ્પર્શ સંવેદન. તો આ બધાની સાથે એકનો એક કોઈ પણ અંગ છે તે જોડાયેલો હોય છે કે જેના દ્વારા આપણને છે તે સંવેદન અનુભવાય છે. તો આજ માટેનો આપણો અતિ IMP પ્રશ્ન જે આપણે જોવાના છે તે છે આપણો દ્રષ્ટિ સંવેદન. કયો છે? દ્રષ્ટિ સંવેદન, કે જે તમને પૂછી શકાય પરીક્ષાની અંદર માર્ચ 2025 ના ટાર્ગેટ કરીને જો પૂછવો હોય પ્રશ્ન તો તમને પહેલા પાઠમાંથી એવા ઘણા બધા પ્રશ્નો છે તેમાંનો એક પ્રશ્ન કે જે દ્રષ્ટિ સંવેદન છે તે તમને પૂછી શકાય. તો દ્રષ્ટિ સંવેદનમાં આ એક બાહ્ય આંખની આકૃતિ આપેલી છે કે તમે બાહ્ય રીતે આપણી આંખ છે તે આપણે બાહ્યમાં કેટલું જોઈ શકીએ અને આંતરિક રચના આપણી આંખની કેવી હોય છે. આ બંને આપેલી છે કે બાહ્યમાં આપણે જે જોઈએ કે આ જે સફેદ આ જે ભાગ છે ને તેને દકપટલ કહેવાય. શું કહેવાય? દકપટલ કહેવાય. ત્યારબાદ આને કીકી કહેવાય. શું કહેવાય છે? કીકી. કૃષ્ણમંડળના સ્નાયુઓ આ જે ભૂખરા રંગના જે છે તેને શું કહેવાય? કૃષ્ણમંડળના સ્નાયુઓ. ત્યારબાદ આ સફેદ ભાગ છે તેને શું કહેવાય છે? અક્ષિપટલ. શું કહેવાય છે? અક્ષિપટલ. અહીંયા છે જે તેને અશ્રુ ગ્રંથિ, કે ત્યાંથી આપણા આંસુઓ છે તે નીકળે છે. અને આ જે આપણી પાંપણ, શું છે? આપણી પાંપણ. રેડી? અને આ આપણી અંદરની આંતરિક રચના છે કે જેની અંદર તમે ધોરણ 10 ની અંદર માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર તમે આંખનું છે તે સંપૂર્ણ માહિતી મેળવી છે. તો આ તમારી જાણ માટે આપણે તમને દોરવાની કે તો તમારે બાહ્ય આંખ દોરવાની હોય છે. પણ બનતા સુધી આંખની આકૃતિ છે તે પરીક્ષામાં પૂછાતી નથી. જો પૂછાય તો પણ તમે સાથે તમે લખી શકો છો. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે દ્રષ્ટિ સંવેદન. તો માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન જો કોઈ હોય ને તો એ કયું છે? દ્રષ્ટિ સંવેદન. કેમ કે આજે આપણે હરિયાળી જે દુનિયાઓ જે જોઈએ છે તે કેના આધારે આપણે જોઈએ છે? તો કે આપણી આંખને આધારે. તો આંખ છે એ આપણી એક કેમેરા જેવી રચના છે. કેના જેવી રચના છે વિદ્યાર્થી મિત્રો? કેમેરા જેવી રચના છે. એમાં આંખની રચના, તેના આંતરિક અવયવો, મગજ સુધી જતા વિવિધ ચેતા તંતુઓ અને મગજનો સમાવેશ, આ તમામનો સમાવેશ છે તે
દ્રષ્ટિ સંવેદનમાં થાય છે. કેની અંદરમાં? દ્રષ્ટિ સંવેદનની અંદર થાય છે. ત્યારબાદ આગળ આપણે દ્રષ્ટિ સંવેદનમાં, તો દ્રષ્ટિ સંવેદન માનવ જીવન માટે આપણે જે રીતે ઉપયોગી છે તે આપણે દરેક પ્રશ્ન છે ને તે આપણે પોઈન્ટ પાડીને લખવાનો છે. શું લખવાનો છે વિદ્યાર્થી મિત્રો? તેના દરેકના પોઈન્ટ પાડતા જવાના છે. આપણે જેમ આકૃતિમાં જેમ જોયા તેમાં આ જે આકૃતિના ભાગો છે તેનો એક પોઈન્ટ બનાવવાનો છે, જેથી આપણને એના ભાગે યાદ રહી જાય. અને સાથે જો પ્રશ્ન મોટો પ્રશ્ન તરીકે પૂછાય 3-5 માર્કમાં તો તમને તેમાં પણ તમે લખી શકો છો. તો આપણે જોઈએ સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબની કે આપણે આંખની બાહ્ય રચના સામાન્ય રીતે આપણે અરીસા સામે ઊભા હોઈએ ત્યારે કે આપણે બીજાની આંખ જોઈએ ત્યારે દેખાય. આપણને બાહ્ય રચના છે કે મને મારી બાહ્ય આંખ છે મારે જોવી હોય તો મારે શું કરવું પડે? તો કે અરીસાની સામે મારે ઊભવું પડે તો મને મારી બાહ્ય આંખ દેખાશે, અથવા તો તમારી આંખો છે એ હું જોઈ શકું. તો એ બાહ્ય આંખ આપણે બીજા વ્યક્તિની અથવા તો આપણી અરીસા સામે આપણે નિહાળી શકીએ છે. જે ભાગ આંખની અંદરમાં જે ભાગ તમને સફેદ રંગનો ભાગ દેખાય છે, આંખની અંદરમાં આપણો જે આ સફેદ રંગનો જે આ ભાગ દેખાય છે તે ભાગને શું કહેવામાં આવે છે? તો કે અક્ષિપટલ કહે છે. તે ભાગને શું કહેવાય? અક્ષિપટલ. તે સફેદ તંતુઓનો બનેલો હોય છે. કેનો બનેલો હોય છે? સફેદ તંતુઓનો બનેલો હોય છે ને ખાસ તે અપારદર્શક હોય છે. કેવો હોય છે? અપારદર્શક. અપારદર્શક એટલે કેવો? કે જેની આરપાર જોઈ શકાતું નથી. તો આપણો પહેલો મુદ્દો આપણે કેને આધારે થશે? તો કે ભાઈ જે ભાગ આંખની અંદર જે ભાગ સફેદ રંગનો દેખાય છે તેને અક્ષિપટલ કહે છે. અને તે કેવો છે? તો કે અપારદર્શક હોય છે અને તેને કારણે આંખની અંદરના ભાગનું રક્ષણ થાય છે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે કેનો બનાવ્યો? તો કે અક્ષિપટલનો. અક્ષિપટલનો મુદ્દો તો કે જે ભાગ સફેદ રંગનો દેખાય છે તેને અક્ષિપટલ કહે છે. તે સફેદ તંતુઓનો બનેલો છે, તે અપારદર્શક છે કે જે આપણી આંખના અંદરના ભાગનું રક્ષણ કરે છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો બનાવીએ તો આંખની ડોળાનો જે કાળો ભાગ, આપણો જે કાળો ભાગ જે પારદર્શક છે. કેવો છે? પારદર્શક. જે આપણો આ સફેદ ભાગ અહીં તમને થયું ત્યારે આ દકપટલ છે, અક્ષિપટલ છે. તો એમાંનો આપણે જે ભાગ તમારો કેવો છે? પારદર્શક છે અને જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે તેને શું કહેવામાં આવે છે? દકપટલ કહે છે. આની અંદરમાં બંને છે કે આપણે જ્યારે અક્ષિપટલ એટલે આ ભાગ કેવો છે? તો કે ભાઈ આ ભાગ છે અપારદર્શક છે કે જે આપણી આંખના અંદરના ભાગનું રક્ષણ કરે છે. ત્યારબાદ આ દકપટલ એ પણ એક સફેદ ભાગ જ છે પણ તે કેવો છે? તો કે પારદર્શક છે. કેવો છે? પારદર્શક ભાગ છે જેના દ્વારા આપણી આંખમાં કિરણ છે એ પ્રવેશે છે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો, આંખના સફેદ ભાગમાં વચ્ચે દેખાતો જે કાળો ભૂખરો કે માંજરો ગોળ ભાગ છે. કેવો છે? કાળો ભૂખરો કે માંજરો. આજે તમે આ જે ગોળ ભાગ જે જોવો છો ને એ ગોળ ભાગને શું કહેવાય? તો કે કૃષ્ણમંડળના સ્નાયુઓ કહે છે. શું કહે છે? કૃષ્ણમંડળના સ્નાયુઓ છે તે તેના રંગને કારણે આંખનો રંગ દેખાય. આપણે કૃષ્ણમંડળના સ્નાયુઓ જોઈએ છે ને તો તેને કારણે આપણને આંખનો રંગ દેખાય છે. તો આપણા ત્રણે ત્રણ આપણે જોઈ લીધા. પેલા અક્ષિપટલ છે, દકપટલ અને ત્યારબાદ કૃષ્ણમંડળના સ્નાયુઓ. ત્યારબાદનો ચોથો મુદ્દો આપણે જોવો હોય તો કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. પરસ્પર જે સંકળાયેલું નથી, એકની સાથે બીજું આવી રીતે કોઈ સંકળાયેલું નથી અને સ્પર્શતા નથી. સ્પર્શતા એટલે કે એકબીજાનો સ્પર્શ થતો નથી. તેમની વચ્ચે રહેલી જગ્યાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે કૃષ્ણમંડળના સ્નાયુઓ જે ભાગ છે ભૂખરો કાળો માંજરો ભાગ તેની વચ્ચે જે આવેલું છે તેને કીકી કહે છે. શું છે? કીકી. અને કીકી છે કોઈ અવયવ એટલે કે કીકી કોઈ અંગ નથી, અવયવ નથી, પણ કીકી છે એવું છે તો કે 1/8 ઇંચનું છિદ્ર છે. કેવું છે? 1/8 1/8 ભાગ બરાબરનું એક છિદ્ર છે કે જે આપણું કીકી છે. શું છે? કીકી. તો આની અંદરમાંથી તમે 4 પ્રશ્નો, તમે 4 મુદ્દા તમે આની અંદરમાંથી તમે લખી શકો છો કે સૌપ્રથમ આપણે અક્ષિપટલ. તો અક્ષિપટલ તો કે જે ભાગ સફેદ રંગનો દેખાય છે તે અક્ષિપટલ છે. તે અપારદર્શક હોય છે. કેવું હોય છે? અપારદર્શક હોય છે અને તે સફેદ તંતુઓનો બનેલો હોય છે જે આંખની અંદરના ભાગનું રક્ષણ કરે છે. ત્યારબાદ બીજો સફેદ રંગનો જ ભાગ છે કે ભાઈ આપણે જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશે છે તેને શું કહેવાય? દકપટલ. કેવો છે? દકપટલ કહે છે.
પછી આંખના સફેદ ભાગમાં વચ્ચે જે દેખાતો કાળો ભૂખરો કે માંજરો જે ગોળ ભાગ છે તેને શું કહેવામાં આવ્યું છે? કૃષ્ણમંડળના સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે જ આપણને આંખનો રંગ દેખાય છે. અને છેલ્લે કીકી શું આવેલું છે? કીકી તો કે આ કૃષ્ણમંડળના સ્નાયુઓ વચ્ચે જે એક અષ્ટમાંશ ભાગનું જે છિદ્ર છે તેને શું કહેવામાં આવ્યું છે? કીકી કહે છે. અને કીકી એ કોઈ અવયવ છે નહીં. તો આની અંદરમાંથી તમે 4 મુદ્દા તમે આની અંદરમાંથી તમે લખી શકો છો. ત્યારબાદના 2 મુદ્દા તમે આની અંદરમાંથી લખી શકો છો કે જે આપણે 6-7 મુદ્દા જ પાડીને આપણે પ્રશ્ન લખવાનો છે. 3 માર્કનો પ્રશ્ન હોય તો 6 મુદ્દા, 5 માર્કનો પ્રશ્ન હોય તો 10-12 મુદ્દા જે તમારે બનાવવાના છે તે રીતે જ. હવે પ્રકાશના પ્રમાણ અને કૃષ્ણમંડળ વચ્ચે એક સંબંધ છે કે પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે. પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, એટલે કે સીધો સંબંધ છે કે ભાઈ પ્રકાશ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ પણ વિસ્તાર પામે છે, અને પ્રકાશ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ પણ સંકોચન પામે છે. અને કીકી નાની બને. જો પ્રકાશ વધે તો કીકી નાની બને, પ્રકાશ ઘટે તો કીકી મોટી બને છે. તો આ રીતે યાદ રાખવાનું છે કે પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે અને કીકી કેવી બનશે? નાની બને છે. અને જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ શું થાય? સંકોચાય છે, અને કીકીનું કદ શું થાય છે? વધે છે. એટલે સંબંધ કીકી અને પ્રકાશ વચ્ચે કેવો છે? તો કે વિરુદ્ધ સંબંધ છે. જ્યારે કૃષ્ણમંડળના સ્નાયુઓ અને પ્રકાશ વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. નજીકના કે દૂર રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. આ તમે 10માની અંદરમાં રંગબેરંગી દુનિયામાં તમે જોઈ ગયા છે કે સિલિયરી સ્નાયુઓ છે, આઈરિસ. શું છે? આઈરિસ. તો તેને કારણે કીકી નાની મોટી કામ કરવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ સિલિયરી સ્નાયુઓ છે તે કરે છે. આની અંદરમાં તમારે 2 મુદ્દા તમારે આની અંદરમાંથી થશે કે જો પ્રકાશ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, અને જો પ્રકાશ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે. ત્યારબાદ જો પ્રકાશ વધે તો કીકીનું કદ ઘટે છે, અને જો પ્રકાશ ઘટે તો કીકી મોટી બને છે. તો આ રીતે તમે છે એ પોઈન્ટ પાડીને તમારે છે જેટલા આપણે પોઈન્ટ લખવાના છે અતિ આઈએમપી એવા મુદ્દાસર તમે જવાબ લખી શકો છો. તો આ જે આપણો પહેલા પાઠની અંદરમાં લેક્ચર 1 નો જે અતિ આઈએમપી પ્રશ્ન જે આપણો જે આંખનો હતો તે આજે દ્રષ્ટિ સંવેદન છે આ વિડીયોની અંદરમાં આપણે જોઈએ. તો વિડીયોને છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. અસ્તુ.